તો આ તરફ સૌરાષ્ટ્ર કચ્છને જોડતા હાઈવે પણ પ્રભાવિત થયા। માળિયા પાસે હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા। મચ્છુ નદીના પાણી હાઈવે પર ફરી વળ્યા। હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। હાઈવે બંધ થતા અનેક વાહન ચાલકો પણ અટવાયા છે। સૌરાષ્ટ્ર કચ્છને જોડતો હાઈવે પ્રભાવિત થયો છે। હાઈવે પ્રભાવિત થતા અનેક વાહન ચાલકો જે હતા તે અટવાયા છે। હાઈવે પરથી વરસાદી પાણી નદીની જેમ વહેતું થયું છે। ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા હાલ અત્યારે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। મચ્છુ નદીના પાણી હાલ અત્યારે ફરી વળ્યા છે। હાઈવે પર પાણી ફરી વળતા અનેક વાહનો પણ વરસાદી પાણીમાં અટવાયા હતા। ત્યારે ઘૂંટણસમા પાણી વચ્ચે બે ટ્રક પણ ફસાયા હતા। ટ્રકમાં બે લોકો આ પ્રકારે ફસાયા હોય તે પ્રકારની ઘટના પણ સામે આવી છે। હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને હાઈવે પર એક ટ્રક પાણીમાં ફસાયો હતો। કેડસમા પાણીમાં આ ટ્રક ફસાયો હતો અને ટ્રકમાં બે લોકો સવાર હતા। આ બંને લોકો ફસાયા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। ત્યારે મુશળધાર વરસાદને લઈ અનેક નદીઓ ઉફાન પર છે। સૌરાષ્ટ્ર કચ્છને જોડતો હાઈવે પ્રભાવિત થયો। માળિયા હાઈવે પાસે હાઈવે પર પાણી ફરી વળ્યા। મચ્છુ નદીના પાણી આ હાઈવે પર ફરી વળ્યા હતા અને આ મચ્છુ નદીના પાણી હાઈવે પર ફરી વળતા હાઈવે પર એક ટ્રક ફસાયો હતો અને આ ટ્રકમાં બે લોકો ફસાયા હોય તે પ્રકારની ઘટના સામે આવી। જે ટ્રકમાં બે લોકો ફસાયા હતા તે ટ્રક પર ચડી અને મદદ પણ માંગી રહ્યા છે, કારણ કે આ હાઈવે પર જે પાણી ફરી વળ્યા છે તેનો પાણીનો ધસમસતો પ્રવાહ અને આ ધસમસતા પ્રવાહમાં બચવા માટે બંને લોકો ટ્રક પર ચડી ગયા હતા। ધસમસતા પ્રવાહમાં આ ટ્રક ફસાયો હતો અને આ ઘટના સામે આવી છે માળિયા પાસેના હાઈવેની, કે જ્યાં ટ્રક ફસાતા બંને લોકો ફસાયા છે અને બંને લોકો મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે। સૌરાષ્ટ્ર કચ્છને જોડતો હાઈવે પ્રભાવિત થયો। હાઈવે બંધ થતાં જ અનેક વાહન ચાલકો પણ અટવાયા હતા। ત્યારે આ પાણીમાં વાહનો પણ ફસાયા હોય તે પ્રકારની ઘટના સામે આવે છે। મચ્છુ નદીના પાણી હાઈવે પર ફરી વળતા એક ટ્રક પણ ફસાયો હતો। તો હાઈવે પર પાણીના પ્રવાહમાં એક ટ્રક ફસાયો અને ટ્રકમાં બે લોકો પણ ફસાયા હતા। બંને લોકો ટ્રક પર ચડી અને મદદની ગુહાર લગાવી રહ્યા છે, પરંતુ પાણીનો પ્રવાહ જેટલો ધસમસતો છે કે જેમાંથી તેઓ લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ પણ જોડાઈ ચૂક્યા છે। જે પાર્થ, પાણીના તેજ પ્રવાહમાં ટ્રક ફસાયો અને ટ્રકમાં બે લોકો ફસાયા છે, હાલ અત્યારે તેઓની શું સ્થિતિ છે, શું વધારે માહિતી? જી પાર્થ, આપને અવાજ આવી રહ્યો છે? તો ફરીથી સંવાદદાતા પાર્થ પાસે જવાનો પ્રયાસ કરીશું। તો સૌરાષ્ટ્ર કચ્છને જોડતો હાઈવે પણ પ્રભાવિત થયો છે। અનેક વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા। રાજ્ય ધોરીમાર્ગ અનેક રાજ્યમાં બંધ છે પાણી ભરાવાને કારણે, રસ્તા પર ખાડા પડી જવાને કારણે। ત્યારે ફરી એક વખત ધોધમાર વરસાદને કારણે સૌરાષ્ટ્ર કચ્છ હાઈવે છે તે પ્રભાવિત થયો છે। વાહન વ્યવહાર ત્યાંથી અટકાવી દેવામાં આવ્યો છે। માળિયા પાસેનો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। મચ્છુ નદીના પાણી હાઈવે પર ફરી વળ્યા હતા। આ પાણીનો ધસમસતો પ્રવાહ હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે, જેને લઈ વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો। હાઈવે બંધ થતાં જ અનેક વાહન ચાલકો પણ અટવાયા હતા। ત્યારે એક ટ્રક આ પ્રકારે ફસાયો હોય તે પ્રકારની ઘટના સામે આવે છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે બંને માણસો પોતાનો જીવ બચાવવા માટે ટ્રક પર ચડ્યા હતા। ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કાંતિભાઈ, હાલ અત્યારે મોરબીની શું સ્થિતિ જણાઈ રહી છે? અત્યારે મોરબી શહેરમાં કોઈ તકલીફ નથી, ગામડામાં તકલીફ। માળિયાની આજુબાજુના 4-5 ગામમાં જે તકલીફ છે, હરિપર, ફતેપર, રાસિંગપર, માળિયામાં, અને જે ટ્રકમાં છે અહીંયા જ છીએ અમે અત્યારે। જે ટ્રકમાં એક ભાઈ છે એ આવ્યા નહીં લેવા, પણ અમે ગયા હતા અમારી ટીમ આખી, પણ એને એમને ટ્રકમાં બેઠા છે એટલે કોઈ ટ્રક એમને ઊભો છે। બાકી નેશનલ હાઈવે જે કચ્છથી મોરબી હાઈવે એના ઉપર અત્યારે 6 ફૂટ પાણી અત્યારે ચાલુ છે અને બે કોર અધિકારી સામે પણ અધિકારી છે અહીંયા છે અને તકલીફ જેવું નથી, કોઈ માણસોની નુકસાન નથી, પણ એ ભાઈને લેવા ગયા આવ્યા નહીં એટલે ટ્રકમાં બેઠા છે। જી કાંતિભાઈ, તો બે લોકો ફસાયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। કયા કારણોસર તે ટીમ સાથે પાછા ન ફર્યા બંને લોકો? એ પોતાને હવે ટ્રકની કઈ ગઈ છે, અત્યારે તો કઈ જોયું નથી શું ટ્રકમાં હોય। તો હવે પાણી ઉતરે પછી કેમ ન આવ્યા? જી, તો હવે આગળ આ બંને લોકોને બચાવવા માટે શું પ્રયાસ કરવામાં આવશે? નહીં, કોઈ તકલીફ, બંને અહીંયા ટ્રકમાં છે અને અમારા અધિકારી બે પર છે અને બધી જવાબ બધી છે જ્યાં તરવૈયા સાથે, એટલે કોઈ તકલીફ નહીં પડે। જી કાંતિભાઈ, તો કોઈ એવા વિસ્તાર કે જ્યાં આ પ્રકારે જળભરાવ જોવા મળ્યું હોય? એવા લગભગ 4-5 ગામ છે, હરિપર છે, ફતેપર છે, વાડુમાં છે, પણ માણસને બધાને અમે સ્થળાંતર કરી નાખ્યા 400 માણસને, અને જે ગામમાં વડીલો છે એ બધા
ઊંચી જગ્યાએ કોઈ મકાન હોય પાકા એના ઉપર તકલીફ નથી, માણસોની કોઈ તકલીફ નથી અત્યારે પશુની. તો પાણીની સમસ્યા જાજી, પાણીની આવક જાજી છે. જી જી કાંતિભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ધારાસભ્ય કાંતિ અમૃત્યા પણ હાલ અત્યારે સ્થળ પર જ હાજર છે. જે બે લોકો ફસાયા છે તે બંને લોકોનું રેસ્ક્યુ કરવા માટે ટીમ પણ ત્યાં પહોંચી હતી, પરંતુ તે જે બે લોકો ફસાયા છે તે ટીમ સાથે પરત ન ફર્યા.